માં જમવા ગયો તો એટલે ભજીયા મંગાવ્યા ને ભેગી ચટણી દીધી. ચટણી ભારી ગયો ને તો મને ચક્કર આવી ગયા. એટલે બે જણે મને ઊભો કર્યો. ઓલા વેઇટરે પૂછ્યું ભાઈ હું થયું? મેં કીધું 3 પેટીથી ચટણી ખાઈ ખાઈ આને ભારી ગયો પેલા. અમારા બાપ દાદાને ખાવા ખીચડી મોટી પૈસા ભૂખમાંથી અસ્તિત્વમાં છીડ્યા. અમે દાખલા એટલા બગાડ્યા ભાઈ. એ મેરડી ધોણાવી મારે 5 પૈસા લીધા. હા ભલે મારા બાપની દેવી એ મારી ક્યાં વહી ગઈ? એ મારી ધનુર વિના નીકો તળી તને મનાવું ભાઈ. મારા રાઠોડના ઝાડમાં રેડા મૂલી હે મારી તો બધા આજ મારી નવઘરી નાકમાં ક્યાં હાથ મારી મેલડી બેઠી હોય અને મારી જો ખમા કરતી પાછી પડે ને તો બાપ આજ મારી એકદમ વેણુના વાંધરીની મેલડી નો ધર્મ મારી દો. આ વાદીનો કંડિયો કહેવાય ભાઈ. આ તો કડકા મણીધર બધું નીકળો. આ અમારી કલા છે. ઓરે હાવળે મારી નમુડિયા માણાની મૂડિયું એ ભાઈ મારી ધૂળના ધણીમલાની દેવી તને મનાવું એ મારી ક્યાં ગઈ? એ મારી કાળી બેનના ને કુંકવાની દેવી. અમે આમ કરી માણે ધૂણાવી બેવડા વાગીએ. બસ હવાર દવા લેવા જાય હાકડું ખબોઠો હારી. પછી ટીમ છતાં બરોબર બાણ નો સડે ને એટલે અમે પછી પાછું બાજુ મારી. પણ મારી વાત હલવ તારો કંડિયો મારી જેથી ભેખ લઈ મલકમાં ફરું પણ મારી ભજાળી દેવી ડગલા ભરી મારી 5 કદમ ને મારી પાર કરી. એ મારી હાલને મારી નમુડિયા મારાની મૂડિયું મારા દુખિયા મોદનની દેવી એ મારી કાકી મરવા બનાવેવાની. પછી અમે આવા ફોક મારીએ તો પણ ભુવા જરી આમ કરો ઓલા તઈ ધૂણન પર ઠાકી બહુ જાય એટલે પછી અમે ચાલી સાબુક મારીએ. મારી જો કદાચ મારી સમજો આજ મારા બાપ દાદાના ધર્મની દેવી હો અને મારી જો મારા બાપ દાદા 5 આંગળીના ટેરમાં મારી માતા સમાડી હોય ને આજ ખમા કંદી પાછી ન પડે ને તો મારા રાઠોડની મેલડીને ફાડી દેવો. અને દેવ સદાય પણ નો ધૂણે ને પછી અમે લગાડ્યો એ દૂધના પી લે ભગલા પી લે ભગલા રે ભગલાની દેવી રે અરે યાર ધાની દેવી હો મેલડી તારો રે આધાર એ નથી મારો માલ નો બાપ આ જગતમાં મેલડી તારો રે આધાર. અમે આવું ગાય કેટલી ધૂણાવી ભરવી ગયા. અમે મોટા પાપિયા અમે કેટલી ગલકા ખોઈ દીધા. હાસુ બોલ્યા માતા મારી અને અમે રાવણ દેવ અમાર ઘરે કોઈ અમારું માને નહીં પણ વાત અને દેવ અમે કંઈક કરી દો ને ભાઈ ઘરે અમે બાજી બજાર્યું કર્યું કાઢે.
આ તમે આ બહુ સાચી વાત કરું છું, કોઈ દી કોઈ હાસું નહીં બોલો ભાઈ. જો હું તમને સાચી વાત કહું, મેં હું 35 ગામનો મઢવી હતો સાહેબ, અને હું આ સાણકો મારું ને એટલે ગમે એવો ભૂવો ધૂણ તો સમજો ખમકારા માટે કરવા. અમે વરેડી સમયડીમાં મેં માતાજીને માંડવાના 25,000 રૂપિયા લીધા. મેં કીધું કે અમારી માતાને મેરડી બાંધી, મેં છૂટી થઈ જાય પૈસા દેવા પડે, એની ગાંઠ મારી પાસે. અને મેં સાણક મારી હો કે મારી જીવણા નબારીની મેરડી જ્યાં જોઈ ગયા કે બાપ મારી જીવણાની મેરડી થડા થડી બોલાવે. પણ આજ બાપ મારી મેરડી ને કદાચ કોઈ મારી અઢી આખરી, કોઈ મારી 5 આખરીએ, મારી કોઈ આડી સોખી મારી મેરડી બાંધી કે જ્યાં જોઈને જીવણાની મેરડી હાકા બહા બોલાવે. નટિયા નામનો ભવાયો હતો, એને બાયુના લુગડા પહેર્યા. જીવણાને કીધું કે જીવણા કે બાપ ગામું ગામ તારી મેરડી હાકા બહા બોલાવે. આજ તારી મેરડી ને કને મારા લગ્ન કરીએ 13 વર્ષ થયા, બાપ મારા શેર માટીની પોત. તેની મેરડી બોલી કે મારી નાયકના ભુવાઓ, મારી પંચના પટોલો, મારી નાયકના ભુવાઓ કે હું આ મેરડી દાણામાં બોલું તો બોલી ન બોલી ગણાવ. પણ આ તો નટિયા નામનો ભવાયો છે ને આજે મારી મેરડીનો સગારો કર્યો. પણ અમે દાદા નટિયા એ બાયુને તો બધાય દીકરા દે, પણ હું આ જીવણાની મેરડી બોલું કે તો નટિયા ભવાયા 9 મહિને 13 દે તારા કુખો દીકરો દઉં તો મારે તો ઓલા ઠુકતારા મને મારવા. આ અમારો કમાવાનો ધંધો હતો. ધૂણો ઈવડાઈ અમારા બાપનું કાઈ જાય, પૈયે લાગુ એને ભાઈ અમારા બાપનું કાઈ જાય, હાસું ખોટું નક્કી એને કરવું અમારા બાપનું કાઈ જાય, પૈયે એને લાગવાનું, ભૂવો એને કરવાનો, પૈસા એને દેવાના અમારા બાપનું જાય. અમારે ખાલી બાટલા ચડાવવાના કે બાપ કદાચ 50 જણા આવતા હોય, મારી મેરડી હામી હોય, કદાચ બચ મંડાય. આ જેલમાં ગયા બોલો સૂરજ ભૂવો બસારો જેલમાં છે, મેરડી હજી આટો મારવા ગઈ નહીં, સૂરજ તારી દિશા. હમણાં ખાલી એક ભૂવાએ દીકરીમાં બળાત્કાર કર્યો, પકડ્યો છે. માતાજી એવી આવી ગયા, આ આટણ લીડી વેરાઈ ગઈ. અમને કે માને કયો તો કઈ માં હવે નો આવે. આ બધી કાયદો ક્યાંય પણ કોઈ માતાજીમાં કાંઈ હોય એ આપણી સમાજ હજારો વર્ષથી માર ખાતી આવે છે. કોઈ દેવ કીધું કે ખમા તમારો જો કદાચ આંધળો કરું તો માંજક તારી દેવ બોલવું કરીએ જ આપણે બહુ બાટી. આપણે પ્રસાદ એ લોકો બીજે નથી દાંઠીઓ કરતા નથી, ત્યાં કદાચ વાણંદ મૂંગો બેરો કરતી હોય. એટલે આપણા ઘોડીઓ પર ચડવા નથી, ત્યાં કદી ઘોડી બધી પાડી દો. એટલે હજી આપણી આરે રોટી બેટીના વ્યવહાર નથી, એનું કઈક કરો. માતાજીને કઈ મારી આ હફળશે કાઢી નાખો. હમણાં હનુમાન જયંતિ ગઈ, ઘણા ગામની અંદર આપણી સમાજ થાળીઓ લઈને જમવા ગયા હતા. મોનોકોટો લઈને મરી જાય જો થાળીઓ લઈને જાવ તો. જો માણસના પેટના હોન ક્યાંય જો થાળીઓ લઈને ખાવા ગયા છો, એ તમે ને બાબા સાહેબે રાજા બનાવ્યા તોય હાથમાં થાળીઓ લઈને જાવ છો, ભોઠા પડો. હવે આપણી દશા ખરાબ હતી. અહીંયા આપણે ઢોર ઠરડ્યા, અટલ બાબા સાહેબની દયાથી ઓલા ઢોર ઠરડે છે, આપણે વિડિયો ઉતારીએ. જે ગરદણીનું ઢોર ઠરડે નીવડો ગાડામાં નાખી લઈ જતો હોય, ગામડે જાવ, આપણા કોઈ જતા જ નથી. ઈવડા ઈ સમાર બન્યા અને આપણે રાજા બન્યા. તમારો બાપ બાબા સાહેબના હિસાબે કોઈ થાળીઓ લઈને મરો છો. હવે તો તમને ખોટ પડવી જોઈએ સાહેબ. અત્યારે બાબા સાહેબની દેન છે, મરેલા ઢોર ઈવડાય ઢોર. ત્યાં નગરપાલિકામાં ટેન્ડર પડે છે મરેલા ઢોરના. આપણે કોઈ ઢોળતા નથી. હવે તો ઓલા પગારદાર તરીકે સવર્ણ જ્ઞાતિ મેળા ઢોળવા, એ બીજી જ્ઞાતિના મેળા ઢોળવા. હવે આપણે બાપુ બન્યા. પણ મને હમણાં એકદી ભાઈ બહુ ખોટ પડી. અમારે સિંહ લગાડવું હતું, મેં કીધું બધા ઓલા સિંહ લગાડે છે ને, ગોપાલ સિંહ, ચંદ્રેશસિંહ. પણ હવે મારો દીકરો બ્રાહ્મણ નામ 2 દીકરા, મારા બાપાનું નામ ગોવાસિંહ કરવું પણ કોઈ વાંચી મેળા આવે, આખો આંકડો તૂટે. એટલે મેં કીધું ગોવાસિંહ થાય નહીં, આંકડો તૂટે. હવે મારા દાદાનું નામ દાનો, ગોવાસિંહ દાનાસિંહ. મેં કીધું આ મેર નહીં થાય. મેં અનુબાબુને કીધું મેં સિંહ કોઈ વાંચે ભેગું થતું. કેમ કે બ્રાહ્મણોએ આપણામાં જ્યારે છોકરાનો જન્મ થાય ને તે પૂછવા જાય
કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો? તો કે મેઘવાળમાંથી. એટલે આપણામાં નામ દીધા ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, જેઠો, આલો, રામો. એટલે ખબર પડી કે ઢેફરી જ છે. અટાણે મારા ભાઈના છોકરાનું નામ રાખ્યું કુતુબા. આખી સ્કૂલમાં બધા છોકરા કુતુબા. કુતુબા શેમાં આવે? મેં કીધું ભાઈ સંપલ વગેરે ના આવે. આ કુતુબામાં કાંઈ મેં કીધું આ કુતુબા પૈસા હોય તો પ્લેનમાં આવે, નગર ઉગાડ પડી એટલે આવે. આ બેન બાબા સાહેબ ની સાહેબ અત્યારે આ માનઠાણમાં અમે બેઠા છીએ ને આ બધી આ જગતની અંદર કદાચ આ હોય તો વાણી સ્વતંત્ર અધિકાર મેળવ્યો હોય તો બાબા સાહેબ ની દેન છે. આ સ્ત્રીના જો કોઈ મુક્તિદાતા હોય તો બાબા સાહેબ છે. આ દશામાના વાર રહીને એમાં હાંડળિયું લઈને એમાં ધોવા એ દશામાના હારું જનાવર મળ્યું નહીં. હાંડળીએ બેઠી તમે કોઈ દી ફોર્ચ્યુનરમાં બેહાડે એલા પોઠા પડો શીતળામાં બસારી ગધેડો બેઠી એને હારું જનાવર જીવ્યું નથી. તમે એલા ભાઈ ક્યાં પાણી હોય તો એને ત્યાં ભરવા જવાય. ફૂકી નદી ત્યાં પાણી હોય. કોક એન્ડોવર, ફોર્ચ્યુનર આવી ઊંચી ગાડીઓ વાળા હોય તો આપણે એમ થાય કે ફંટી ફંટી આવી છે. હવે તેથી કાંઈ હતું જ નહીં. કોઈ દેવીના આવા જનાવર હોય અને કોઈ સારણની દીકરી આવે માં બેહે. એ આવડા લોકોએ ચિત્રકાર જ નહોતા, તેથી કાગળ નહોતા, તેથી ફોટા નહોતા, તો આ બધું આવ્યું ક્યાંથી? એટલે મેં કંટાળેનો દુવો કીધો તો મેં એમાં મારી માં કેસ કર્યો તાકે એ મેં કીધું કુળદેવ કરતા કૂતરી હારી. એ આ બેઠી થી દેવ બોલી નહીં ઓલી ભહી નાખા લતા ન સગાડ્યા. દાદા મેત્રણે કીધું કે માતાજીનું મઢ હતું ને ઓલા સોર ખાઈકા હેઠેથી માગોરું પાડ્યું. માતાજી માથા ને હેઠેથી ફાગું પાડ્યું. તે ઓલા સતર ને સંદર્ભમાં બધું હતું ને બધું ઓલો સોર લઈ ગયો. પણ માતાજીએ કીધું નહીં તમારો બાપ જાગો એટલે ભૂવો આ બધું સતર બતર ને બધું લઈને જાય છે. પણ જો મેત્રણ કઈ કૂતરી પાળી હોત ને તો ભહી નાખે લતાન જગાડે ખાઓ ખાઓ એટલે ઉઠો તમારા બાપો વજાડ્યા કર્યા. એટલે ને કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ મઠમાં બેઠી થી દેવ બોલી નહીં ઓલીએ ભહી નાખા લતાને જગાડ્યા સાહેબ. આ આપણી મન પ્રથા. આપણામાં હિન્દુ વણકર લખેલું આવે છે, આપણામાં હિન્દુ ચમાર લખેલું આવે છે, આપણામાં હિન્દુ વાલ્મીકી લખેલું આવે છે. એ આપણે ટીલા કરીએ છીએ, આપણે મોવાળા વધારીએ છીએ, આપણે ભૂવા થઈએ છીએ. કોઈ એના મઢમાં આપણે કરવા દેતા નથી. કોઈ આપણે હજી એ ધર્મમાં પીડ્યા છીએ. હવે આપણે પાછું કરવું જોઈએ. એલા ઈ આપણા ઘરે પાણી પીતા નથી. ની માતાજી આપણા પૈણમાં આવે હુટ અડતાઈ મેરડી બોલવો તોડી નાખું. પણ ઈ કોને આપણા ઘરે તો પાણી પીતા નથી. તો આ માતાજી પૂછા વગર ની આવી છે કે હશે હું કોઈ દેવી પૂજક તમારા ઘરે પાણી પી જાય તો મનસુખ ગોવિંદ 1 લાખ રૂપિયા દાનમાં દે. કોઈ નોકરી તમારી કરતા ઊંચા છે એમ કે અમે તમારી કરતા ઊંચી જ્ઞાતિ છીએ. આ નાચ જાતના જે વાળા છે ઈ નાચ જાતના વાળામાં બટાઈ ગયેલા છે. આ ધર્મ છે ઈ એક બટાઈ. ઓલા ગામો ગામના ભરવાડ છે ઈ ઘેટા બકરાનું ભેગા થાય ક્યાં પણ પાણી ના આરે. હવે બધાની પાસે 250 ઘેટા હોય. પછી કોઈને ઠીઠામાં સાંડલો કર્યો હોય લાલ કલરનો, કોઈને ઓડિયા કર્યો હોય. ઈ બધાય ઘેટા ભેગા થઈ જાય ને પછી એને કેમ સુડા પાડવા ઈ નક્કી નો રહે. એટલે બધેને સાંડલા કર્યા હોય. ઈમ આપણે ટીલા કર્યા હોય. સ્વામિનારાયણ નો સાંડલો, મરજાદીનું ઊભું ફાડું, આ બધીના સાંડલા કંઠિયું જુદી જુદી આ એક અભિજમ ઘરી નો જાય. એટલે એ આ ભાગલા પાડ્યા ભગવાનના ભાગ પાડ્યા સાહેબ. એ ટીલાના ભાગ પાડ્યા આપણા માણેમાં આપણા ભાગલા પાડ્યા. આ ધર્મ નથી. આ માણસનો અધર્મ છે. આપણે કોઈ ધર્મ નથી. જો ધર્મ હોય તો માણામાં ભેદ હોય. એટલે તમારા છોકરા જણાય ત્યાંથી અમારા જણાય. તમારા છોકરા તમારા હાથ એટલે અમારા હાથ. તમારા મોવારા ઉગે અમારા ઉગે. આમાં અમારામાં વાંધો તોય અમે સેટા રાખવામાં આવે. આ સમજાતું નથી મારું દીકરું. એટલે સાહેબ આ આપણી જે કાંઈ કુટેવો છે એનાથી થોડાક દૂર રહેવા. હવે આવતી દોરમાં થોડોક આપણે આનંદ કરાવશું. હવે બિંદિયાબેન ને તાળીઓના ગડગડાટથી વધાવી લો. બિંદિયાબેન સોલંકી. પછી હું હજી નવો કાંઈક ખેલ લઈને આવવાનો છું.
બીજા અને કોઈ હુઈ નો જતા આપણે દિવ્યાબેન ને અંકિતભાઈ ને પછી રાસ ગરબા કરવાના છે એટલે કોઈને આરામ કરતા નહીં બાજુ અને એક દીમાં કઈ મરી નહીં જાય કઈ માધ્યું નહીં પડી જાય આપણે રાજ્ય રાસ જમાવાનો છે કટારી બીજા રાઉન્ડ આ 1000 રૂપિયા